આ જગત ઉપરથી ભાર ઓછું કરવા માટે 3 પ્રકારના તાપ છે જે પ્રત્યેક લોકોને સંતાપે છે। આ જગત ઉપર ભાર વધારનાર પાપી જીવાત્માઓ છે। આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક આ તાપ છે જે ભગવાન સુધી પહોંચવા નથી દેતો। આદિ દૈવિક એ તાપ કોને હોય કે રૂડા હોય, રૂપાળા હોય, મારા જેવું કોઈ હેન્ડસમ નથી, મારા જેવું કોઈ બ્યુટીફુલ નથી, આવું જેને રૂપનું અભિમાન છે ભગવાન પાસે ન પહોંચી શકે। તને તારા રૂપ ઉપર અભિમાન છે તો એ રૂપ આપ્યું કોણે છે? જેને આપ્યું હોય એ કેટલો સુંદર હશે। એ દ્વારિકા વાળો મારો નકલક ધણી કેટલા રૂપાળા હશે, શું એનો મોભો હશે જે તમને આજે રૂપ આપીને જગતમાં તમારી વાવા કરાવે છે? એનું અભિમાન, પોતાના દેહ ઉપર જે અભિમાન કરે છે ને ભગવાન કે એને હું મારી પાસે આવે એનું હું પડીકો વારી દઉં। તાપત્રય વિનાશાય, આદિ દૈવિક, આદિ ભૌતિક, કોઈને ગાડી, બંગલા, ઘોડા એનું અભિમાન, મારી પાસે હેલિકોપ્ટર છે, મારી પાસે આ મોટી કાર છે, ડિફેન્ડર છે, આવી મોટી મોટી કારોનો જેને શોખ હોય ને પછી એનો ભગવાને આપ્યું હોય તો માણો પણ એનું અભિમાન ન હોવું જોઈએ। મારી પાસે આટલા બંગલાઓ, ઘડી ઘડી વાતો વાતોમાં પોતાના ભૌતિક સુખની વાતો કરતો હોય કે હું આમ હું તેમ, એ આપનાર કોણ? ક્યાંક બેઠો છે તો એની પાસે કેટલું હશે જે આખા જગતને આપે છે। ભગવાન કે એમને પણ હું સમાવી લઉં છું। આ તો ભૌતિક સુખોની વાત, દેહિક તાપોની વાત, પણ એક અમારા જેવા વ્યાસપીઠ ઉપર બેસતા હોય ને આખો દિવસ ભજન કરતા હોય ને સાધુ સંતો મંતો, એને નડે તાપ કે હા એને નડે आध्यात्मिक ताप। बाबा हमारे जैसे संतों को, ब्राह्मणों को, विशिष्ट रूप जो ज्ञानवादी हैं उनको भी ताप यहाँ पे बताया गया है। भगवान उनका भी विनाश करते हैं। જેને પોતાના જ્ઞાન ઉપર ગૌરવ હોય કે હું આટલો ભજન કરું છું, મારા જેટલું ભજન કોઈને આવડતું નથી, આ ભજનનો અભિમાન ભગવાન કે ઈ તો કે બુદ્ધિ આવડેની, ઈ યાદ શક્તિ તો અમે આય કે ઈ તો મેં દીધી છે, આવી જા મારી પાસે, બોલાવી દેશે, આવી જા, આ ન ગમે મને। કોઈ વસ્તુનું અભિમાન ઈશ્વરને પસંદ નથી। ઘણી વખત એવું થાય કે તમે ભજન કરો છો એ બરોબર છે, પણ ભજન કરનાર લોકો એમ કે આવું તો પંચમાળા કર્યા તો આવું પંચ ભજન ગયા તો, પણ ઈ એકડો નતો ગાય, બસ આ એક નથી ગાતો ઈ તારા નજરમાં આવ્યો ને એટલે તું ગુનેગાર છો। ઈ નથી કરતો તો એના કર્મે, બાકી ઈ તું કહેવાનો અધિકારી નથી। તું તારું ભજન કર, તું તારું કર। હું જ્ઞાની છું, મને આટલું ખબર પડે છે, એને નથી ખબરતી, મને આટલું આવડે છે ને એને એટલું નથી આવડતું। આ અભિમાન ભગવાન કે એનું તાપત્રય વિનાશાય, વિનાશ કરી દઉં। બાપ નાશ તો બધા કરે કે હું તો વિનાશ કરી દઉં, પાછું આવાય ન દઉં। દિલીપ મહારાજ તાપત્રય વિનાશાય, નાશ થાય તો ફરીથી ઝેરી બાવર કપે જો પાછો થઈ ગયો છે કે નાશ જોવા છે, પણ વિનાશ કરવું તો યડમૂળ મેં જા કાઢી વેડું, પારે વેડણું પે। અહીંયા ભગવાને કીધું તાપત્રય વિનાશાય, વિનાશ શબ્દ મૂક્યો છે, તાપત્રય વિનાશાય। ઋષિઓ ભગવાનની ઓળખાણ આપે છે। આ ભગવાનની ઓળખાણ ઋષિઓએ આપી છે કે ભગવાન આવા છે। કથામાં તમે આવો ને પેલા ભગવાનને ઓળખી લે, ઓળખાણ નહીં હોત તો પ્રેમ નહીં થાય। આમ તો જગત ઉપર કેટલી કેટલી હસ્તીઓ પડી છે, પણ આ ઓળખાણ નથી ને એટલે પ્રેમ નથી થતો। તમે કોઈ વ્યક્તિની નજદીક જાશો ને પછી સાર અસારની ખબર પડશે, બાકી દૂરથી તો બધા કે આશા કે ખબર નહીં કેડા, આવી બધી વાતો કરવા વાળા બધા બધી જગ્યાએ મળી જાય। પણ સંભાળજો બાપ, સમાજની અંદર અમારા ગુરુજી કહેતા હો, અમારા આજે પૂજ્ય અશ્વિન શાસ્ત્રીજી આવ્યા હતા, બહુ વિદ્વાન કચ્છના, બહુ સાત્વિક વૃત્તિ ધરાવનાર એ ખોમડીના બ્રાહ્મણ છે। અમે જેની પાસે ભણ્યા છીએ આજે અમારું સન્માન કરવા માટે આવ્યા। ત્યારે અમારા ગુરુજીને કીધું કે ગુરુજી થોડાક
ઘણા બધા કેસ કબાડા ને બધું થાય ને, સંતો ઉપર બહુ થાય છે અત્યારે, ધર્મ ઉપર પ્રહાર, એ મૂકી દો ને. ત્યારે ગુરુજીએ કીધું કે બેટા અશ્વિન, વાતો તો કે રામ અને કૃષ્ણની પણ પહેલા થઈ છે. રામને ધોબી કહેવા વાળો હતો, કૃષ્ણને જેમ તેમ બોલવા વાળો અથવા અપશબ્દો કહેવા વાળો શિશુપાળ હતો. તો રામ અને કૃષ્ણને કઈ ફરક ન પડ્યો, તો હવે તમને ને મને કે એમાં ક્યાં જાજી ઉપાધિ? રામ ને કૃષ્ણથી તો આપણે મોટા નથી ને. આપણી ભૂમિકા શું છે આપણે ભજવી જઈએ, બાકી દુનિયાને જે કરવું હોય કરીએ, એનું કાર્ય કરે, આપણે આપણું કાર્ય કરીએ. ને આમના સંગમાં આવો ને એ જીવન ધન્ય બની જાય. આ મહાપુરુષો શીખવાડે. બાકી પાંચ એડિયા ભાઈબંધી આવ્યા તો ચોંધો તો કે હી છે ને, તો તું જો હી કરે આવી વાતો. બાકી સંતો તો કે એનું કામ કરે, તું તારું કામ કર.